ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી મીડિયમ. સબ્જેક્ટ છે એસએસ. ચેપ્ટર 16 આબોહવાની વાત કરવાની છે. આબોહવા આપણે આખા સૌરમંડળની અંદર પૃથ્વીનું વાતાવરણ સૌથી અલગ છે, હે ને? જ્યાં જીવન શક્ય છે. હજુ સાયન્ટિસ્ટો ખોજ કરે છે કે બીજો કયો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે, પણ આપણે પૃથ્વી પર છીએ તો પૃથ્વીની વાત કરવાની છે. કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. વાતાવરણ જેમ બદલાય, આપણે વાતાવરણમાં પલટો આવે છે, કેમ શિયાળો, ઉનાળો, ચોમાસું તો આવે છે ને, એ પ્રમાણે લાંબા ગાળે જે સરેરાશ પરિસ્થિતિ છે એને કહેવાય આબોહવા. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. 35 કે તેથી વધુ વર્ષની વર્ષા ઋતુ એટલે કે 35 વર્ષથી જે વરસાદ પડ્યો છે અને શિયાળા ઉનાળામાં હવા કેવી છે એના ઉપરથી એની આબોહવા નક્કી થાય. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષથી લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓનો સરેરાશ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાન છે ટૂંકા ગાળાની, મતલબ આપણે તમે સમાચાર જુઓ છો, હે ને? તો સમાચારમાં આવે છે કે હવામાનમાં આવ્યો પલટો, મતલબ કે એકદમ ગરમી હોય તો કે ઠંડીની લહેર, કાલથી હજુ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. એટલે ટૂંકા સમયમાં જે તમારા આજુબાજુના વાતાવરણમાં ફેરફાર થાય એને કહેવાય હવામાન. પણ લાંબો સમય હોય એને કહેવાય આબોહવા. ડન. હવે આગળ કે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. જો સવારે તમે વહેલા ઉઠો ઠંડી લાગે, પણ બપોરે ગરમી લાગતી હોય કે યાર ગરમી લાગે, ઠંડી લાગે, એટલે હવામાનનું ફિક્સ હોય નહીં. અમુક વાર વાદળ આવી જાય તો ઠંડી ના લાગે, વાદળ જતા હોય તો એકદમ વધારે ઠંડી લાગે, બરાબર? તો એના ઉપર હોય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે. ઓકે, સોરી. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. અલગ અલગ વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ભારત ધરાવે છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે. મોસમી પવન એટલે મોસમ પ્રમાણે અને દિશા, જેમ ઋતુ બદલાય એમ દિશા પ્રમાણે એ ઋતુ બદલાય છે, બરાબર? દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. જેવી ઋતુ એવી દિશા પવનની બદલાય. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસીમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવાને અનુભવતા મુખ્ય દેશો છે. મૂળ આ બધા પહેલાં ભારતનો જ ભાગ હતા, અલગ અલગ થઈ. હવે વાત કરીએ છીએ ઋતુ પરિવર્તન. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યનું આજે ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. જો ઋતુ જે પરિવર્તન આવે છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું, આ જે ઋતુ બદલાય છે એનું કારણ શું છે? તો કે પૃથ્વીની સૂર્યની આરે બાજુ પરિક્રમણ, એટલે કે સૌર્યમંડળમાં વચ્ચે સૂર્ય છે અને પૃથ્વી છે, સૂર્યની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે. જે આપણે નીચે જોઈએ છીએ એ પ્રમાણે હજુ વાત કરીશું આગળ કે એના ઉપર. અને એનું પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વી પોતાની ધરી પર થોડી નમેલી છે. કેટલી નમી છે એની વાત કરીએ કે પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે. કેટલી છે? 23.5 અંશ નમેલી છે. અને કક્ષાની સાથે 66.5નો ખૂણો બનાવે છે. એ કેટલો ખૂણો બનાવે છે? 66.5 અંશનો. હવે વાત કરીએ છીએ આગળ. જ્યાં એ ગોળ ફરે છે ને એને કક્ષા કહેવાય, અને કક્ષામાં એ 66.5નો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે.
અને જે એનું ધરી પર નમન થાય છે એના કારણે ઋતુઓ થાય છે. હવે કઈ રીતે? વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછા સમયે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. જો તમે સિમ્પલ છે, તમે સૂર્યની તરફ મોં કરીને ઊભા રહો તો તમારા મોઢા ઉપર ડાયરેક્ટ સૂર્યનો પ્રકાશ આવશે, એટલે તમારે ત્યાં ગરમી લાગશે, પણ તમારી પીઠ ઉપર ઠંડુ રહેશે ને. કેમ કે તે સૂર્યની પાસે. પણ તમે ઊંધા થઈ જાઓ તો, એટલે જેમ પૃથ્વી ફરે એમ જે જગ્યા ઉપર પ્રકાશ વધારે પડે ત્યાં ઉનાળો, અને જે જગ્યાએ ઓછો પ્રકાશ પડે ત્યાં શિયાળો. બરાબર ને? એટલે કે સીધો પ્રકાશ પડે ત્યાં ગરમી વધારે લાગે છે. હવે જો 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. જો મકર 3 વૃત્ત બનાવવામાં આવે છે કાલ્પનિક: કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો મકરવૃત્ત છે એની ઉપર કેવા પડે છે કે ભાઈ ડિસેમ્બરમાં સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તમે લાસ્ટમાં ભણી ચૂક્યા હશો કે દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ. ઉપરનો છે ઉત્તર ગોળાર્ધ, પૃથ્વીની ઉપરનો ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ, અને નીચેનો ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ આપણને દેખાય છે. આપણે એમ કહે છે કે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ્યો ડિસેમ્બર, એટલે જાન્યુઆરીમાં આપણે મકર સંક્રાંતિ મનાવીએ છીએ. 14 જાન્યુઆરી યાદ છે ને, પતંગો ચગાવો છો તમે મકર સંક્રાંતિ. તો એ મકરવૃત્તમાં એટલે સૂર્યના કિરણો સીધા ક્યાં પડે છે? મકરવૃત્ત ઉપર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. એટલે ઉત્તર ગોળાર્ધ છે ઉપરની બાજુ, ત્યાં કેવું હોય? શિયાળો. એટલે આપણને ત્યાં ઠંડી લાગે છે. પણ તમે દક્ષિણ ગોળાર્ધમાં જાઓ, આપણે ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં, ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવે, યાદ રાખજો. વચ્ચેથી પૃથ્વીને આડા 3 ગણવાના, એટલે કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત, અને એને વચ્ચેથી ભાગ પાડો આડો વિષુવવૃત્તથી, તો ઉપર પૂર્વ કહેવાય, ઉત્તર કહેવાય, નીચે દક્ષિણ. અને એના 2 ભાગ ઊભા પાડો તો એક બાજુ પૂર્વ જાય ને એક બાજુ પશ્ચિમ, એટલે આપણે ઉત્તર પૂર્વની વચ્ચે આવ્યા છીએ. હવે એનાથી આગળ કે તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. 21 જૂન આવે એટલે આપણે ત્યાં ગરમી વધારે આવે છે, હે ને? 21 મે ને, એટલે એમાં દક્ષિણ કર્કવૃત્ત ઉપર સીધા પડે એટલે આપણે ત્યાં સૌથી વધારે ગરમી તમને મે મહિનામાં અને જૂન મહિનામાં લાગે છે. અને પછી વરસાદ આવે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેણાંક પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આવી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. ડન? જો અહીંયા આપણને આપેલું છે પૃથ્વીનું, જો ડાબી બાજુનું છે એમાં જો ઉપરનો ગોળાર્ધ આપણને કેટલી નમેલી છે? અહીંયા પૃથ્વી 23.5 નમેલી છે. જો જમણી બાજુ થોડી નમેલી છે, બરાબર, અને એની કક્ષા ઉપર 66.5 ખૂણો બનાવીને ફરે છે. હવે વાત કરો કે જો વચ્ચે વિષુવવૃત્ત છે, પૃથ્વીની વચ્ચે સેન્ટરમાં જે સર્કલ બનાવવામાં આવ્યું છે વિષુવવૃત્ત છે, એની ઉપર કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત. હવે નીચેનો જે એનો ખૂણો છે એને કહેવાય દક્ષિણ ધ્રુવ, અને ઉપરનો ખૂણો એટલે ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવ હોય એટલે કે કર્કવૃત્ત ઉપર જો સૂર્યના કિરણો સીધા પડે છે તો શું થવાનું? ગરમી લાગે આપણને, બરાબર ને? કેમ કે આપણે કર્કવૃત્ત ઉપર આવે છે, કર્કવૃત્ત ભારતમાંથી પસાર થાય છે. આપણે ક્યાં આવ્યા છીએ? તો કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. પૃથ્વીનો જે ગોળો છે, ગોળાર્ધ, અડધો ગોળો જે કહીએ ને, પણ કયો? ઉત્તર અને પૂર્વનો સેન્ટરમાં કહીએ છીએ, બરાબર? એ જો આપણે આ લાઈન આડી થઈ ગઈ. હવે જો આ થઈ ગયું પૂર્વ, આ થઈ ગયો પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ થઈ ગયું. હવે આજે આપણે સેન્ટર કાઢ્યું છે તો આપણે ક્યાં છીએ? અહીંયા, આ બાજુ. એટલે આપણે અહીંયા આવીએ. કોઈ પૂછે કે ભાઈ ભારત ગોળાર્ધમાં ક્યાં આવ્યું? તો યાદ રાખજો, ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. ડન? હવે આગળ વધીએ. કે ભાઈ આબોહવાની વિવિધતા. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની આબોહવાનો અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો
ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે. જો ઉષ્ણકટિબંધ, નિમ્ન કટિબંધ, બસ સમશીતોષ્ણ આવા ભાગ પાડે છે. એની આપણે વાત કરીશું. પણ દ્વીપકલ્પ એટલે શું? દ્વીપકલ્પ જો ટાપુ અને દ્વીપકલ્પમાં ફરક પડે. ટાપુ એટલે કે જમીન હોય ને એની ચારે બાજુ પાણી હોય ને કહેવાય ટાપુ. પણ દ્વીપકલ્પ એટલે એક તરફ જમીન અને 3 બાજુ પાણી હોય. એવો વિશ્વનો સૌથી મોટો દેશ એટલે ભારત છે. ભારતની 3 બાજુ પાણી છે. અરબ સાગર છે, એક બાજુ બંગાળની ખાડી છે, એક બાજુ હિન્દ મહાસાગર છે, અને ઉપર હિમાલય એટલે કે આખી જમીન છે. ડન. તો એક બાજુ જમીન ને 3 બાજુ પાણી, એને કહેવાય દ્વીપકલ્પ. તો ભારત છે. હવે વાત કરીએ છીએ ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. જો ભારતનો દક્ષિણનો ભાગ છે ઉષ્ણ કટિબંધમાં છે, ગરમી વધારે પડે છે, અને ઉત્તરનો ભાગ છે સમશીતોષ્ણ છે, એટલે કે ઠંડો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરે કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં 45 સુધી નીચું જાય છે. જો શિયાળામાં ઉત્તરમાં એટલે કે આપણે ભારતના ઉપર આવ્યું ને, ઉત્તરમાં દક્ષિણ ઉત્તરમાં શું આવ્યું? તો આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે કે કાશ્મીરની અંદર લેહ છે, ત્યાંનું તાપમાન -45°. વિચાર કરો કે આપણે અહીંયા 9 અને 10 થાય તો આપણે ઓહો ઠરી ગયા કરીએ છીએ, અને તો -45°, 0 થાય એટલે પછી બરફ જામવા લાગે. -0 જો 100° થાય તો પાણી હવા બને, અને 0થી નીચે 0 જાય તો પાણી છે બરફ બને. આ તો -45 જાય. વિચાર કરી લો કેટલું ઠંડુ. રાજસ્થાનમાં આવેલા શ્રીનગરના તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51° જેટલું ઊંચું નોંધાયેલું છે. વિચાર કરી લો ભાઈ, રાજસ્થાનના શ્રીનગરમાં શ્રી ગંગાનગર છે, ત્યાં અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51° જેટલું ઊંચું, 51°C. વિચાર કરો કે આપણે અહીંયા 45° હોય ને ગરમી ઉનાળામાં, તો આપણું એસી એમ થાય કે આપણું એસી કામ નહીં આપતું એવી ગરમી, ત્યાં 51° પહોંચે. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વર્ષે છે. વિચારો, દુનિયાનો સૌથી વધુ વરસાદ કઈ જગ્યાએ પડે છે? તો મેઘાલયના ચેરાપુંજીમાં. ચેરાપુંજીથી આશરે 16 કિમી દૂર આવેલું મૌસીનગર પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. યાદ રાખજો, મૌસીનરમ, બરાબર. ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર મૌસીનરમ આવ્યું છે. એ 24 કલાકમાં દરમિયાન પડેલા મહત્તમ, 24 કલાકમાં વધારે વધારે કેટલો વરસાદ પડી શકે? તો સૌથી વધારે 24 કલાકમાં જ્યાં પડ્યો છે મહત્તમ વરસાદ એ મૌસીનગર છે. દેશમાં જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશ સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી વરસાદ પડે છે. જ્યારે રણ પ્રદેશ છે રાજસ્થાનમાં, એમાં 10 થી 12 સેન્ટીમીટર વાર્ષિક વરસાદ પડે છે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિને ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુકાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે. તમે જોયું છે કે અમુક જગ્યાએ પૂર આવતું હોય તો બીજી જગ્યાએ વરસાદ જ ના હોય, હે ને? તો આ પરિસ્થિતિ હવામાન આબોહવા ઉપર આધારિત છે. આબોહવાને અસર કરતા પરિબળો. આબોહવા પર કયા પરિબળો અસર કરે છે? પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. જો અક્ષાંશ, પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. જે તે પ્રદેશનો અક્ષાંશ. જો અક્ષાંશ અને રેખાંશ, અક્ષાંશ અને રેખાંશ જેના ઉપરથી આપણો સમય નક્કી થાય છે, ખબર છે ને? ગ્રીનિચ રેખા અને ટાઈમિંગ રેખા, એમ અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ અને રેખાંશ છે જેના ઉપરથી આપણે કે ભારત કેટલા અક્ષાંશ વૃત્ત ઉપર અને કેટલા રેખાંશ વૃત્ત ઉપર આવેલું છે એ ખબર પડે. પહેલું અક્ષાંશ. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશને અનુસરે છે. જે અક્ષાંશો વચ્ચે આશરે 111 કિમીનું અંતર છે. આ પૃથ્વીની ઉપર આમ ગોળ ઊભી લીટીઓ જે છે ને એ કેટલી છે? 111 છે. કેટલી છે?
111 અને બે લાઈનો વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે. એક રેખાથી બીજી, એટલે આ પૃથ્વી પર દોરેલી નથી ભાઈઓ, આ કાલ્પનિક છે, મતલબ કે વૈજ્ઞાનિકોએ બનાવેલી છે. પૃથ્વી ઉપર કોઈ છે નહીં, આપણે બનાવેલી છે ભાઈ માપવા માટે, એટલે અક્ષાંશ. તો એ બે અક્ષાંશ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર છે? તો 111 કિમી. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે. વિષુવવૃત્ત એટલે વચ્ચેનું, ત્યાં સીધા પડે છે, લંબ અને લાંબા. તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. વચ્ચેનો જે દેશ છે, વચ્ચે જે દેશો આવે છે એના પર 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાઈ જાય છે. કેમ કે એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે, એટલે કે વિષુવવૃત્તને અડી અને કર્કવૃત્તની સેન્ટરમાં. એટલે આપણે કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે આવીએ છીએ. આમ તો કર્કવૃત્ત આપણા અંદરથી વચ્ચેથી પસાર થાય, એટલે સમશીતોષ્ણ અને ઉષ્ણ બંનેના વચ્ચે આપણે આવીએ છીએ. એટલે ગરમી, ઠંડી, ચોમાસું ત્રણેય આપણને સરખું મળે છે. હવે વાત કરીએ છીએ કે તેથી હવે વાત કરીએ કે ભાઈ સમુદ્ર વિસ્તારની જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે. જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષય બને છે. નજીક હોય તો એ આબોહવા આપણને દરિયાઈ પવનોના કારણે અલગ, અને અંદર જાઓ તો ત્યાં દરિયો આવે નહીં, એટલે એ વિષમ જોવા મળે છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે. કેવી? સમ. જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે. જેમ ઉપર જો, હવે દરિયા કિનારે હોય એટલે શું કે પાણી આપણને ભેજવાળી થોડી હવા મળે, બરાબર છે, એટલે એ થોડી ભારે લાગે, અને ઉપર જેમ હલકી હવા થતી જાય, ભેજ. એટલે કે દરિયાથી જેટલા ઊંચા જાઓ એમ તમને હવાનું દબાણ ઓછું અને તાપમાન ઘટતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. ભૂપૃષ્ઠ હોય, ભૂમિની જે ઊંચાઈ છે હવામાનમાં વરસાદમાં વધારો કરે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. જો હવા છે ઉપર જાય અને ભેજવાળી બને, એટલે કે એની અંદર ભેજ આવે, ઠંડી બને, એટલે એના કારણે વરસાદ પડે છે. આસામ, મેઘાલય, પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે. જેમ ઊંચાઈ વધે એમ વરસાદ વધે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટરે 1° અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5° તાપમાન ઘટે છે. જેમ ઉપર જાઓ એમ કેટલું? 165 મીટરે 1° અથવા 1000 મીટરે 6.5° તાપમાન ઘટી જાય છે. હવે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ જાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહે છે. યાદ રાખજો, વાતાવરણ દબાણનો પલટો. કયા? તો આને વ્યાપારી પવનો કોને કહે છે? તો કે ભાઈ જે ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે, અને પવનો જે પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ જાય છે, એ પવનોને વ્યાપારી પવનો કહે છે. હિન્દ મહાસાગર જો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, તથા પશ્ચિમે અરબ સાગર અને તથા પૂર્વની બંગાળની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી
વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મુખ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારની દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતી થોડો તફાવત. દીર્ઘકાલીન જે લાંબા સમયથી જે સમય હવામાનની પ્રણાલી ચાલે છે એમાં એ થોડો ફેરફાર લાવે છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમ વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. ડન. હવે આપણે આની વાત